કરાવવા હોય તો વર્ષો વીયા ગયા વાતને. આ બધી વાતો મારે તમારી સામે થોડી થોડી વાતો કરવી છે, કારણ કે તમારો પડકારો એવો છે, મારી વાતો એવી છે, ખબર સુધી પૂરી થાય એવું નથી, પણ આનંદ કરવો છે દાદા જસરાજને લાડ લડાવવા માટે, વીર પુરુષને લાડ લડાવવા જ્યારે હું તમે મળ્યા ત્યારે મારે શરૂઆત મર્દાનગીથી કરવી છે. જેના હૃદયમાં, જેના હાડમાં માતૃભૂમિનો પ્રેમ હોય, જેના હાડમાં ધર્મનો પ્રેમ હોય, જેના હાડમાં ભારતવર્ષની કોઈ પણ દીકરી 18 વર્ણની એની લાત લૂંટ ખાતી હતી. હવે તો આ લોકશાહી આવી ગઈ, 1947 માં ભારત આઝાદ થઈ ગયો. હવે કઈ ધીંગાણા કરવાની જરૂર નથી, હવે તો કાયદો કાયદાનું કામ કરે. પણ જે સમયની વાતો ધર જાતા ધર્મ પલટતા અન થયા પડંતા થા વાતો એતણ ઠાના મરણના એમાં કોણ રંક ને કોણ રાવ. તેથી જે આપણું રાખવા માટે થઈને યુદ્ધના મેદાનમાં ઉતરતા, એમાં મહારાણા પ્રતાપથી માંડી, શિવાજીથી માંડી, તમે એક એક લઈ લો, વિરાટ બોદરથી માંડી, જોગીદાસ કુમારથી માંડી, અને ઠેઠ દાદા રઘુવંશીનો બાપ જેને કહેવાય એવો દાદા મરદા મરદ લોકગઢનો જેને રાજા કહેવાય, આજનું જે લાહોર વાત કરવાની છે, હજી બંધારણ દાદુ આજનું જે લાહોર છે, આ લોહાણા શબ્દ તો અભ્રસ્ત બેઠો છે, બાકી તો લોહરાણા છે યાર. જેના વજનના કાળજા છે, જેના લોટા જેવા હૈયા છે, ઈ લોહરાણા. એવી આપણે વાતો કરવી છે. શરૂઆત જો કાર્યક્રમની કરું તો આપણે શરૂઆત કરવી છે, જગ્યાનો અભાવ છે એટલે ડાયરામાં ધ્યાન આપજો. આ બધું તો બધા યુવાનો છે, હવે એની જગ્યાએ સાચા છે, જગ્યા મળે ને કઈ જાય ક્યાં, એટલે જ્યાં જગ્યા મળીને બેસી જાજો. અને આનંદ કરવો છે આપણે દશરથ દાદાના સાનિધ્યમાં એમની તિથિ છે, જ્યારે આજ આવો ઉજળો અવસર, આટલી બધી મોટી સંખ્યામાં રઘુવંશી સમાજ ભારે મારણ બધાએ જ્યારે હૈયું હૈયું ગવાતું હોય ત્યારે મને ત્રિભુવનજીની આ કવિતા યાદ આવે. કેવી લખી છે મર્દાનગી માટે આ કવિતા? ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા અનહદ કીને નો કદી હમ કરતા. આય હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા અનહદ કીને નો કદી હમ કરતા. એક નાક મે કારાય પર્વ નરનાર્યો હોકથી મોત ના સાજ સજતા. તન શીર સાટે મળાય મૈત્રી મોંઘી જા એવી પૂર્ણ આતિથની પ્રેમ જરણી. એ ભલી ભારતી ભોમની બંધ ચલ્યા વડે તન ધન હો જાય આ ગુર્જર ધરણી, તન ધન હો જાય ગુર્જર ધરણી. આય હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા. જેના હૃદયમાં, જેના હાથમાં ક્યાંક ધર્મની પ્રેમની વાત હોય ને એને દુનિયા કોઈ ભૂલે નહીં. વાયડાઈ અને ક્રાંતિમાં જાજો ફેર છે. તમે મને સાહિત્ય કરવા બોલાવ્યો, મારે તમારી સામે સાહિત્યની વાત કરવી છે, નહીં તો બીજી ત્રીજી. હવે સાંભળજો શું કીધું છે. હું જે વીરતાની વાતો કરું, સાહિત્યના રસ છે, એમાંનો એક રસ વીર છે. તો વીરતાની વાતો એટલા માટે સપાખરાથી ગાવ કે મર્દાનગીની વાતો કરું, તલવારું કાઢવાની, લડી લેવાની તો અંદરો અંદર નહીં. આપણે હિન્દુને કાપીને મરવાની જરૂર નથી. એટલે હું જે વાત કરું એ ધર્મી જ્યારે આવે, આપણા દેશ ઉપર, આપણા વતન ઉપર, આપણા ધર્મ ઉપર, આપણા સમાજ ઉપર આફત આવે, એને સામે લડવા માટે મર્દાનગીની વાત છે. આ પાર્કિંગમાંથી ગાડી કાઢવામાં મારે એકચ્યુઅલી મથી લેવું છે, એના માટે આ વાત નથી આવે. બાકી હું તમે જાણતા કોણ મથે કોણ ન મથે, વાત એ નથી. પણ જેના વિચારમાં ક્રાંતિ હોય, જેને માતૃભૂમિને પ્રેમ કર્યો હોય, જેને રિસ્પેક્ટ, જેને વિવેકની ભાન હોય, રામાયણની ચોપાઈ છે કે બિના સત્સંગ વિવેક ન હોય અને રામ કૃપા બિન સુખ ન હોય. જેમાં વિવેક હોય, જેમાં ડિસિપ્લિન હોય, એવી વાતો કરવા આપણે આટલી મોટી સંખ્યામાં. તમે એવું સાંભળવા આવ્યા તો હું એવી વાત કરું, તમે એમાંથી એક શીખી જાઓ. આ બધા યુવાનો તમે જુઓ, હું ગૌરવ સાથે કહી શકું કે આ બધા 12 વર્ષના 15 વર્ષના યુવાનો જે પૈસાનો ઘોળ કરે છે ને, ઉડાડા તો કહેવાય જ નહીં. ઉડાડા તો મુંબઈના બિયર બારમાં ઉડાડે એને ઉડાડા કહેવાય યાર. હા વડીલો છે, બધા કોના નામ લેવા, બધા હાકીમ લેવા મહેમાનો છે, બધા વડીલોને મારા
નતમસ્તક પ્રણામ કરું છું કે મારાથી નામ રહી જાય. આવો કમલેશભાઈ, અમારા સાહેબ ભાજપના પ્રમુખ એટલે કમલેશભાઈ મીરાણી પણ અહીંયા હાજર છે. બધા રઘુવંશી સમાજના આગેવાનો પણ અહીંયા હાજર છે કે એક નામ રહી જાય તો માફ કરજો, કારણ કે આજ બધાએ તમને એટલો આનંદ છે એથી જાજો કમલેશભાઈ મને આજ કહું તૂટે છે યાર. એવી વાતો મારે કરવી છે ત્યારે મને યાદ આવે. હા ભાઈ 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 કહું તૂટે ઘડિયા ઘડિયા તો અગ્નિ ઉલડિયા. શું કીધું છે આમાં? તોરદય ગૌરવ ભયા જલ રુધિરથી ઢબકતા અન હબકીને નો કદી હમ કરતા. એક નાકને કારણે મર્દ નર નારીનો મૃત્યુથી મોતના સાજ સજતા. અન શીર સાટા મળે મૈત્રીનો ભીજા આ ફૂલમાં દીકરી પ્રેમ એ ભલી ભારતી ભૂમિ કલ્યાણી રંગોધન આ ગુર્જર ધરણી કલ્યાણ ગોધન ગુર્જર ધરણી. આવા પ્રસંગો મારા જલારામ બાપાનું ભૂલું હું તો દુનિયાના ગમે ડાયરામાં જલારામને યાદ કરું છું. અને મને ગમતી આ કવિતા છે. સાંભળજો આ કવિતા શબ્દો સાંભળજો કેવો છે મારો જોગી જલિયા. કજલિયાણ તારા ઝૂંપડે વનયોગી બનીને આવ્યો એ વીર બાળી માગ્યા દારમાં એમ તપસ્વીને ત્યાગીઓ. આ જલિયાણ તારા ઝૂંપડે યોગી બનીને આવ્યો એ વીર બાળી માગ્યા દારમાં એમ તપસ્વીને ત્યાગીઓ. ભગવાન ભાગો ભગત થી આઈ ભોઠ બુભારો ભાર છે એ ધન ધન ભૂમિ કો રગતની આઈ સંત તો જલિયાણ છે મારો સંત તો જલારામ છે. એ આ રઘુવંશી આ કમલેશભાઈ તમે તો આ શહેરના પ્રમુખ છો. આ દર્દના બંડેલા થોડું હાલે યાર. હું જાણું છું ગુલાબી નોટો બંધ થઈ ગઈ છે પણ 500 ની ક્યાં હજી બંધ થઈ ગઈ. જે પૈસા આવવાના છે એક એક રૂપિયો ગૌ સેવાના લાભાર્થે વીર દાદા દશરથે વર્ષો પહેલા ગૌત્રી માટે થઈ ધર્મ માટે થઈ અને પોતાનું માથું ઉતારી અને આપી દીધું તો મારી માતૃભૂમિ કે મારી ગૌ માતાને જરૂર પડે તો રઘુવંશીનો દીકરો મારું ખોળિયું ખાલી કરી દઉં. આ ધર્મનો પ્રેમ હતો. અટાણે આપણે કરવાની જરૂર નથી. અટાણે તો એક એક રૂપિયો આવી ગૌશાળાના લાભાર્થીનો આ ડાયરો છે. વીર દાદા દશરથની તિથિમાં આ ડાયરામાં જે પૈસાનો ઢોળ થાય એ બધા પૈસા આપણા એક સારા કામમાં ગૌ સેવામાં વપરાવાના છે. એટલે જ્યાં મજા આવે ત્યાં વળતા રહેજો. શરૂઆત મારે કરવી છે ત્યારે રઘુવંશી બધા બેઠા છે ત્યારે મને યાદ આવે રઘુકુલ ભૂષણ રામનું અંધારી તનું મૂરત હશે એ આજના પિતાની પાવબાજી રઘુકુલ ભૂષણ રામનું ગાદી તનું મૂરત હશે એ આજના પિતાની પાવબાજી હશે. આ રઘુવંશી અન જાગી સુત જાગી સુત ભોજન સીતા વસી સર્વાત્મા એ મારા દેશની અભિનવણી અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં. ઘણા બધા મારા મિત્રો છે સદારાના હોય કોટક હોય ફલાણા હોય આમાં કોના કોના નામ લીધા એ બધા રઘુવંશી આખો સમાજ ત્યારે મળતા મારા સમાજ મારી હામે બેઠો છે ત્યારે મારે આનંદ કરવો છે જગદીશભાઈ. નમામિ સમીસાન નિર્વાણરૂપમ સર્વભૂતાપતં બ્રહ્મવેદ્યં સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિહં ચિદાકાશમાકાશવાસં ભજેહં તો નિરાકારમોકાર મૂલં તુરીયં વનવિદાનાં ભૂતિત ભીષં ગિરીશં એકરામ મહાકાલ કાલં કાલં ગુણાગર સંસાર પારમ નતો. આ તમે કોઈને રોકતા નહીં ભૂલ કરવાના. આ બધાને રોકતા નહીં કારણ કે અમે રઘુવંશીનું કાળનું વજન મોટું હોય યાર. એમાં આજ એવા દશરથ દાદાની તિથિમાં મળ્યા છે ત્યારે એકરામ મહાકાલ કાલં કૃપાલં ગુણાગર સંસાર પારમ નતો હમ ગુણાગર સંસાર પારમ નતો હમ ગુણા
ભાઈ રે આ ભાઈ